નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। દાહોદ આપ પાર્ટી કર્યો બચ્ચુ ખાબડ પર આક્ષેપો, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર। માત્ર સરપંચની પૂછપરછ સહ માટે પંચાયત તો ધારાસભ્યના ઇશારે કામ કરી રહી હોય છે। ધારાસભ્યની પણ પૂછપરછ કરો, યોગ્ય રીતે તપાસ કરો। માત્ર 71 કરોડનું નહીં, 1500 કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે। આવા અનેક આક્ષેપો કર્યા છે વિપક્ષો નેતાએ। વિપક્ષના નેતા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પણ પહોંચ્યા હતા। ત્યાં એક નેતાની અટકાયત હોય છે। આ નેતા તેમણે સરકાર પર આક્ષેપો કર્યા છે અને કોની અટકાયત કરવામાં આવી છે તે વિગતે વાત કરીએ। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। હમણાં કેટલાય દિવસથી એક મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એ છે બચ્ચુ ખાબડના દીકરાએ કરેલું કૌભાંડ। દાહોદના દેવગઢ બારિયામાં આજે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે। કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંને જેલમાં પણ જવું પડ્યું છે। બચ્ચુ ખાબડની મુશ્કેલમાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે, કારણ કે વિપક્ષ મોરચો માંડી રહ્યા છે, બચ્ચુ ખાબડના રાજીનામાની માંગણી કરી રહ્યા છે। દિવસે ને દિવસે બચ્ચુ ખાબડ રાજીનામાની માંગણી કરી રહ્યા છે। આ હતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા। પણ કહેવામાં આવ્યું છે કે 71 કરોડનું કૌભાંડ નથી, આ 1500 કરોડનું કૌભાંડ છે અને કૌભાંડ બહાર આવી શકે તેવી પણ વાત કરી રહ્યા છે। સાથે સાથે ચૈતર વસાવા આવવાના હતા તેવી પણ વાત કર્યા છે। તેમણે નર્મદા વચ્ચે તેની અટકાયત કરવામાં આવી। આમ વિપક્ષનો અવાજ દબાવવાની વાત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જણાવશો। ન્યૂઝ 7 ઇન્ડિયા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।